જે પણ મિત્રએ ફરમાઈશ મોકલી છે એને વિનંતી કે પેનથી લખજો, પેન ના હોય તો કોનમાં આવીને કહી જજો, પણ આવી રીતે પોતાનું બ્લડ પોતાનું લોહી વ્યર્થ ના કરશો. બહુ લોહી હોય તો ચોક આપણ. નમસ્કાર મિત્રો, આપણી આ ચેનલમાં તમારું સ્વાગત છે. વિક્રમ ઠાકોરે એક ફરમાઈશ ઉપર શું બોલ્યા તે જુઓ આગળ ફૂલ વિડીયો પસંદ આવે તો લાઈક, સબસ્ક્રાઈબ, શેર કરવાનું ભૂલતા નહીં. અને કીર્તિ પટેલ વિક્રમ ઠાકોર વિશે શું બોલી જુઓ આગળ પૂરો વિડીયો. કીર્તિ પટેલ શું કહે છે આગળ પૂરો વિડીયો સાંભળજો. એક ફરમાઈશ આવી છે, જીતા થા જિસકે લીએ. પણ જે પણ મિત્રએ ફરમાઈશ મોકલી છે એને વિનંતી કે પેનથી લખજો, પેન ના હોય તો કોનમાં આવીને કહી જજો, પણ આવી રીતે પોતાનું બ્લડ પોતાનું લોહી વ્યર્થ ના કરશો. બહુ લોહી હોય તો ચોક આપણ કોક ના એમ કહું છું યાર. તમારા માટે પ્રેમ ઘણો છે ને ભાઈ. દરેક આશિકોને નમ્ર વિનંતી ભાઈ, આવું ખોટું તમે લોહી વેડફશો નહીં. તમે અમારા મિત્રો છો, અમારા આશિક છો, તો અમને પણ તમારી ચિંતા થાય. તમારું લોહી નીકળે તો અમને પણ ના ગમે. એટલે મિત્રો પ્લીઝ કાનમાં આવીને કહી જજો. એવું નથી કે આ ભંગાર બોયલો ને કીર્તિ પટેલ સપોર્ટ આપે છો. પહેલા જ દિવસે જ્યારે પણ મેં જોયું ને કે ભાઈ આવી રીતના થયું છે અને હકીકતે આવું વસ્તુ ના બનવી જોઈએ, કેમ કે હું જ્યારે મને જ્યારે સુધી ખબર છે ને ત્યાં સુધી મેં મારા ફેમિલીએ, મારી બહેનોએ, બધાએ વિક્રમ ઠાકોરના મૂવીઓ અમે જોયા છે. અને ભાઈ કેટલા મહિના સુધી એમના મૂવી થિયેટરમાં ચાલતા. જોકે વિક્રમ ઠાકોરે પોતાના એક માટે અવાજ નથી ઉપાડ્યો, એમને એક માટે અવાજ નથી ઉપાડ્યો, પણ એમને એમના અવાજ થકી એવા હરેક કલાકારોને જેને નથી બોલાવ્યા ને એના માટે પણ અવાજ ઉપાડ્યો છે. તમને ખબર જ છે બીજા સારા સારા કલાકાર કોણ કોણ છે. તો આવું તો મારે સરકાર શ્રીને વિનંતી કરવી છે કે આવો કદાચ મતભેદ તમારા મનમાં નહીં હોય, પણ આ વસ્તુ બની છે એ તો પાકું છે, એ તો 100% પાકી છે ને. તો આ વસ્તુ થવી જોઈએ નહીં, કેમ કે વિક્રમ ઠાકોરે 10 થી 12 વર્ષની અંદર 40 થી 45 મૂવી બનાવ્યા ને, એ પાછા સુપર હિટ. અને સારા સારા ફેમિલીમાં એ મૂવી જોવી શકે ને એવા એક સાંસ્કૃતિક મૂવીઓ હતા એમના. એક અંદરથી એક શીખ મળે ને એવા મૂવીઓ છે. કદાચ આની બધા વીઆઈપી લોકોને ખબર નહીં પડે, પણ આજે મેં ખુદ એની મૂવીને નિહાળેલા છે. અને એટલા માટે મને ક્યાંક ને ક્યાંક એવું લાગે કે જ્યારે ગુજરાતી ઇન્ડસ્ટ્રીઝ સાવ પડી ભાંગી હતી ને ત્યાર વખતે જોરો હવાસમાં એક જ નામ ગાજતું હતું, વિક્રમ ઠાકોરનું. એક જ નામ ગાજતું હતું ગુજરાતી ઇન્ડસ્ટ્રીઝની અંદર, જ્યારે બીજા બધા ખોવાઈ ગયા હતા ત્યારે. અને એમને સારા સારા મૂવી તો બનાવ્યા, પણ સાથે સાથે મૂવીના તમામ સોંગ સુપર હિટ એમને ગાયા છે. અને આજે વાલા એની કદર ના થાય એટલે એની કલા ઉપર કોઈ વ્યક્તિએ લાફો માર્યો હોય ને એવું ફીલ થાય. ભલામણ અહીંયા વાગે, અહીંયા ક્યાં વાગે? અહીંયા વાગે. આજે કોઈ પણ વ્યક્તિ છે એના સારા કાર્યોને જો તમે બિરદાવો નહીં ને તમે એ વ્યક્તિને ભૂલી જાઓ ને અને પછી તમે એ વ્યક્તિનું પછી પાછળથી સન્માન કરી દો ને તો ઈ ઘા તો નો જ રૂજાય હો વાલા, ઈ ઘા રૂજાય નહીં. આજે વિક્રમ